તાજેતરમાં આજે 77મા પ્રજાસત્તાક પર્વની આજે દેશભરમાં સ્વતંત્ર ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ધ્વજવંદન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને રાષ્ટ્રીય તહેવારની રાજ્ય કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ ઉજવણી કરવામાં આવી હોવાનું ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વચ્ચેના વરદ હસ્તે અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીત ગાન કરી પરેડનું નિરીક્ષણ સહિતના અનેક કાર્યક્રમો તકે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા અને પ્રાસંગિક ઉદ્બોધન કલેક્ટર અનિલ કુમાર રાણા વચ્ચે એ ભારત દેશને આઝાદી આપવામાં યોગદાન આપનાર સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત સરકારશ્રીની વિવિધ જનસુખાકારી યોજનાની માહિતી આપી હતી અને તકે સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને 77મા પ્રજાસત્તાક પર્વની કેશોદ ખાતે ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા તંત્રના અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ અને સોરઠ પ્રદેશની ભવ્યતાને પ્રતિબિંબિત કરતો આપણો ઉપરકોટનો કિલ્લો એ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતની સમૃદ્ધિ દર્શાવે છે। જૂનાગઢ જિલ્લા એનો ભવ્ય વારસો જાળવી અને વિકાસના પથે અગ્રેસર આગળ વધી રહ્યો છે। પ્રવાસન હોય કે કૃષિ, આધ્યાત્મિકતા હોય કે શિક્ષણ, એમ દરેક ક્ષેત્રે આપણો જિલ્લો નવા આયામો સર કરી રહ્યો છે। જૂનાગઢ જિલ્લાની કાર્યસિદ્ધિ જોઈએ તો આ પ્રસંગે મને જણાવતા આનંદ થાય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણમાં રાજ્ય સરકારના પ્રયાસોથી ફરી આપણો કેશોદ એરપોર્ટ જે છે એ પુનઃ ધમધમતો થવા જઈ રહ્યો છે। देश अपना ना झुकेंगे हम कभी, चल के आए हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। આજે જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો અને જિલ્લામાંથી નાગરિકો જોડાયા હતા। MLA શ્રી અને વિવિધ અધિકારીગણ, પોલીસના જવાનો ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા। વિવિધ વર્ગ તરફથી ખૂબ ડિસિપ્લિન રૂપે પરેડ યોજવામાં આવી હતી અને દેશભક્તિ સભર ગીતો સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અન્વયે કેશોદ તાલુકાને સરકારશ્રી તરફથી 25 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી છે, જેનાથી તાલુકામાં આગામી સમયમાં વિકાસના કામો થશે। આ પર્વ નિમિત્તે હું જિલ્લાના તમામ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે આજે જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પણ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ દિનની ઉજવણી પણ કરવામાં આવી હતી અને આ પ્રજાસત્તાક પર્વ દિન હોય ત્યારે આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરના વરદ હસ્તે ધ્વજવંદન કરી અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા।
शुभ आशीष मांगे मांगे अब जय जय गण मंगल गायक जय भाग्य विधाता जय 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 गणतंत्र भारत राष्ट्रध्वज को सलामी देकर सलामी सच। આજે આપણે સૌ દેશના 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવા એકત્ર થયા છીએ. તે આપણે સૌ માટે ગૌરવ અને આનંદનો ક્ષણ છે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણે પોતાનું બંધારણ અમલમાં મૂકી વિશ્વનું સૌથી મોટું લોકશાહી ગણતંત્ર બનાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ભારતનું બંધારણ આપને અધિકાર અપાવે છે, પરંતુ સાથે સાથે ફરજ અને શિસ્ત અને જવાબદારી પણ શીખવે છે. ભારતનું બંધારણ આપને સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને બંધુ જેવા મહાન મૂલ્યો અપાવે છે. આ મૂલ્યો આપણા લોકશાહી દેશને આધારશીલ છે. તાજેતરમાં જ આજે 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક પર્વ દિન હોય તેને નિમિત્તે સાંપ્રત સંસ્થા દિવ્યાંગ અનાથ બાળકો દ્વારા 77મા પ્રજાસત્તાક પર્વ દિનની ઉજવણી કરવામાં આવી. તે અંગે વધુમાં જણાવ્યું હતું કે 77મા પ્રજાસત્તાક પર્વ દિન નિમિત્તે જૂનાગઢ સંસ્થાના પઠાણગઢમાં સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર સંસ્થાના દિવ્યાંગ અનાથ અને બાળકોને સાથે રાખી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ હતો ને સંસ્થાના દિવ્યાંગ બાળકોને કેસરી સફેદ અને લીલા કલરના ટી શર્ટ પર વ્હીલચેર પર બેસાડી હાથમાં રાષ્ટ્રધ્વજ આપીને રાષ્ટ્રધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગાન કરેલું. સાથે સંસ્થાનો સ્ટાફ જોડેલો. સંસ્થા દ્વારા દરેક રાષ્ટ્રીય અને ધાર્મિક કાર્યક્રમ તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અંગે મહેન્દ્રભાઈ પરમારે વધુમાં જણાવ્યું હતું.
लोगों को समझ सको तो समझो दिल भर जा। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે સમગ્ર દેશમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણા દિવ્યાંગ બાળકો આપણી સાંપ્રત સંસ્થા જુનાગઢ ખાતે, વડોદરા ખાતે અને ગીર સોમનાથ ખાતે જે ત્રણેય સંકુલોમાં આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલી. આપણા અતિ ગંભીર જે દિવ્યાંગ બાળકો છે વ્હીલચેરની સાથે રહી અને અલગ અલગ કાર્યક્રમો કરેલા, દેશભક્તિના ગીતો પણ દિવ્યાંગોએ ડાન્સ સાથે કરેલા. ખરેખર સમગ્ર દેશને અમારા દિવ્યાંગ બાળકો વતી આજે પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. 77મો રિપબ્લિક ડે એટલે પ્રજાસત્તાક દિવસ છે. આપણા માટે અભિમાનની વાત છે કે 77 વર્ષ પહેલાં આપણું બંધારણ આજની તારીખે મંજૂર કરવામાં આવ્યું એટલે ભારત પૂર્ણ સ્વતંત્ર થઈ ગયા. આપણે ભારત માતાની મહેરબાનીથી આપણે આજે સુધી 77 વર્ષ ઉજવી રહ્યા છીએ. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ઇન્ચાર્જ હિતેશભાઈ તેમજ ઉપસ્થિત સર્વ ભાઈઓ બહેનો, મને આજે ખૂબ આનંદની વાત થાય છે કે આ અપંગ લોકો બીજા રાખી જેમને કોઈ ધની નથી, જેમને કોઈ છે નહીં, એ લોકોને ભગવાન શું આપણે કહીએ તો આ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ છે એ એમના મારફત આ લોકોની જે સેવા કરવામાં આવે છે એને જેટલું માન આપીએ એટલું ઓછું છે. આવી સેવા કરવી બહુ સહેલી વાત નથી, છતાં પણ આ લોકો કરે છે. હમણાં છોકરાઓ જે ડાન્સ કર્યો આપણને માનવામાં ના આવે, સારા છોકરાઓ જેને કહીએ કશું એમને કોઈ પ્રોબ્લેમ નથી, એ લોકો આટલું કરી શકે નહીં એવું સરસ કર્યું. સાંપ્રદાયિક એજ્યુકેશન ટ્રસ્ટ આ લોકોની જે કાળજી લે છે એના માટે જે કરે છે એમના માટે ખૂબ 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 ધન્યવાદ. અને આપણે એવું ગણીએ કે આજના દિવસ પર છોકરાઓ માટે સારો જાય અને જે પરિસ્થિતિઓ છે તે પરિસ્થિતિમાં આનંદ આપણે માનીએ એવી આશા રાખું છું. ભગવાન તમને બધાને સારી પ્રકૃતિ આપે, તમારામાં ઘણો સુધારો થાય. તમારે જે આ લોકો જે શીખવાડે છે તમે કંઈક સમાજ માટે કરો અને આપણી કર્તવ્ય છે કે સમાજના આપણે ઋણી છીએ એટલે આપણે સમાજને જે કંઈ આપી શકીએ તે આપવું જોઈએ. પણ આવા લોકોને આપણે એટલો સપોર્ટ કરીએ એટલો ઓછો છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ત્યારે આજે જૂનાગઢમાં 26મી જાન્યુઆરી એટલે 77મા પ્રજાસત્તાક પર્વ દિન હોય ત્યારે આ પ્રજાસત્તાક પર્વ દિન નિમિત્તે 77મા પ્રજાસત્તાક પર્વ દિનની જૂનાગઢ ખાતે મજદૂર સોશિયલ ગ્રુપ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વ દિનની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી. તે અંગે વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ એ પહેલા આપણી ભારતીય પરંપરા મુજબ આપણે સૌ પહેલા પ્રાર્થનાની યાદ કરીએ છીએ. તો એના માટે આપણે बिस्मिल्लाहिर्रहमानिर्रहीम या अय्युहल्लज़ीना आमनु इस्तईनु बिस्सब्रि वस्सलाह या अय्युहल्लज़ीना तशहरुन وبشر الصابرين. Islam. Stop. Saudhan. He says, stop. Islam on the Islam. Stop. Saudhan. રાષ્ટ્રગીત બોલાવવાનું જ્યારે કહેવામાં આવે ત્યારે વર્ષ ખરવે જાય પછી હું કહીશ કે રાષ્ટ્રગીત શરૂ કરેંગે શરૂ કર. એમાં આપને નંબર વિનંતી. ઇધર આ જાઓ, તમારે કામ તમે રાષ્ટ્રગીત શરૂ કરેંગે શરૂ કર.
હું સલીમ ગુજરાતી, પ્રમુખ મધુર સોશિયલ ગ્રુપ જુનાગઢ. મધુર સોશિયલ ગ્રુપ 26મી જાન્યુઆરી સૈયદ કાદરી પરિવારની આગેવાનીમાં આજ રોજ ઐતિહાસિક ધરોહર કાદરી મંજિલ ખાતે 26મી જાન્યુઆરીની શાનદાર ઉજવણી કરાઈ. આ વખતે સૈયદ કાદરી પરિવારના અરશદ બાપુ કાદરીના હાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. આન બાન અને શાનથી આ 26મી જાન્યુઆરીનો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો અને દરેક હાજર રહેલા લોકોએ તિરંગાને સલામી આપી અને તિરંગાને રાષ્ટ્રગીત સાથે રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, મધુર સોશિયલ ગ્રુપ પરિવાર, વિદ્યાર્થીગણ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દરેકે પોતપોતાની ફરજ બજાવી હતી દેશભક્તિ. જય હિન્દ. મારું નામ સૈયદ અરશદ છે. હું કાદરી મંજિલ અહીંયા નેરુયા કેન્દ્રમાં અમે રહીએ છીએ અહીંયા, અને આ એક પાક જગ્યા છે અમારા મુસ્લિમ ને કોમી લોકો માટે, કારણ કે અહીંયા શેજ જે માતમમાં આવે છે મોહરમ મહિનામાં, ઇમામ હુસૈન અલી સલામની યાદમાં કાઢવામાં જે આવે છે, તો એ આ પાક જમીન ઉપર આજે 77મો ગણતંત્ર દિવસની ઉજવણી અમે કરીએ છીએ, જે મધુર સોશિયલ ગ્રુપ દ્વારા સલીમભાઈ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. મોહમ્મદ કા સાયા હે હિન્દુસ્તાન પર, ન ફિર ક્યું હો મેરા વતન ખૂબસૂરત, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. અને આજે અમે બધાને સર્વ લોકોને એકતાથી 77મા ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ.